જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી નુનાડાથી મોટી ઘનશારી જતો રોડ બંધ થયો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં 300 ફૂટ જેટલી આરસીસી દિવાલનું ધોવાણ થઈ ચૂક્યું છે। આરસીસી દિવાલ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો દ્વારા દિવાલનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની માંગ કરવામાં આવી છે। નુનાડાથી મોટી ઘનશારી જતો રોડ છે તે બંધ થઈ ગયો છે। આરસીસી દિવાલનું ધોવાણ થયું છે। કેશોદમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। મુનાડાથી મોટી ઘસારીનો જે રસ્તો છે એમાં આજે સરકારશ્રી દ્વારા અહીંયા ગટર લાઈન કરવામાં આવી હતી અને આરસીસીની દિવાલ 300 ફૂટ જેવી હતી અને આખી દિવાલ લગભગ 5 દિવસ પડી ગઈ છે આખી દિવાલ અને દિવાલ પડતા આખો રોડ ધોવાતા આપ જોઈ શકો છો। અહીંયા તમે બતાવજો કે ભાઈ અહીંયા આખો રોડ પણ ધોવાતો જાય છે અને હવે 4 વ્હીલ અને 2 વ્હીલ પણ નીકળવા માટે કોઈ શક્યતા છે નહીં। એટલે સરકાર શ્રી દ્વારા પણ અત્યાર સુધીમાં કોઈ અહીંયા અધિકારીઓ કે પીડબ્લ્યુના અધિકારી કોઈ પણ અધિકારીઓ અહીંયા સુધી ફેરકા નથી અને રોડ બંધ થવાની તૈયારી છે। ઘણી બધી વાડી વિસ્તાર અહીંયા આવેલો છે પણ લોકોને ખૂબ મુશ્કેલી થાય છે। આ રોડ બંધ થવાની તૈયારી છે એટલે વહેલી તકે વિનંતી કે અહીંયા વહેલી તકે આનું રિપેરિંગ કરી અને આ રોડ પાછો ફરીથી ચાલુ કરે અને ખેડૂતોને પણ બધાને ખેતરો આ બાજુ હોવાથી એને પણ મુશ્કેલી થાય છે। તો આ વહેલી તકે આનું કંઈ નિવારણ આવે અને ફરીથી આ પ્રોટેક્શન વોલ છે પાછી ઊભી કરી આનું રિપેરિંગ થાય એવી બધા ગ્રામજનોની અને ખેડૂતોની અને વાડી વિસ્તારના લોકોની બધાની વિનંતી છે।